અત્યારના ઘટના છે બાયડની, જ્યાં એક મહિલાની દીકરી અકસ્માતે નદીની કોતરમાં પડી જતા મોતને ભેટી અને હવે ગામ લોકો મૃત્યુ પામેલી દીકરી ભૂત બનીને ગામ લોકોને સતાવે છે તેમ કહીને મૃત કિશોરીની માતાને હેરાન પરેશાન કરે છે। ત્યારે અંધશ્રદ્ધાથી આ ઘટનામાં આખરે શું છે સમગ્ર હકીકત, જોઈએ આ અહેવાલમાં। તસવીરમાં દેખાઈ રહેલી બાનુ બીબી નામની આ મહિલાને તેની 13 વર્ષની દીકરીને ગુમાવવાનું દુઃખ તો છે જ, પરંતુ હવે તેની દીકરીના ભૂતના નામે બાનુ બીબીને દોલાપુર ગામના લોકો ત્રાસ આપી રહ્યા છે। બાયડ તાલુકાના દોલાપુર ગામે કોઈ ગામવાસી બીમાર પડે તો બાનુ બીબીને ગામ લોકો એમ કહીને હેરાન કરે છે કે તારી મરેલી દીકરી ભૂત બનીને ગામ લોકોને હેરાન પરેશાન કરે છે, જેથી કંટાળીને બાનુ બીબીએ બાયડ પોલીસ મથકમાં 6 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। જેને બીમારી થાય તો મારી બેબીનું નામ લઈ અને સામે લડવા આવે છે મને અને મારે કેટલોને જવાબ આલો। હું જેટલીને કાફી થાઉં જેટલામાં તો મને મારવા આવશે। હું લડે કઈ હું જેટલું કરું હું વિધવા બેસું પછી મારા છોકરાનો નાઈ મારી વારમાં કોણ આવે ક્યાં। પોલીસે મામલાને ગંભીર ગણીને બાનુ બીબીની લેખિત રજૂઆત બાદ ગામની 6 વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આરોપી ખુદને નિર્દોષ ગણાવે છે। એને મારી નથી કશું નહીં, મારી બુન છે અને એને ખોટો આરોપ મૂક્યો અમારા પર। ડાકણની વાત કરી છે, એમાં શું છે? ડાકણને એમ કે એ સોરી જ બોલે હા, કઈ જ મારી માં હે। તાબુર ગામે બીબી બાનુ કરીને એક અરજદાર આવીને એક અરજી આપેલી છે પોસ્ટ ખાતે કે તેઓને એના ભાઈઓ ભાભીઓ એની દીકરી જે મરી ગઈ હતી એના બાબતે ભૂત પ્રેતનું ધ્યાન રાખી માનસિક હેરાન પરેશાન કરે છે, જે બાબતની એક અરજી પોલીસ સ્ટેશન ખાતે આવીને આપેલી છે, જે બાબતની તપાસ ચાલુ છે, પણ હાલ સુધી કંઈ ચોક્કસ કહી શકાય એવું નથી। તપાસ ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આજે આપણા ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે અને આજ ગુજરાતના દોલાપુર ગામમાં ભૂત જેવી અંધશ્રદ્ધાના નામે એક અબળા નારીને ગામ લોકો સતાવે છે। ત્યારે કેવી રીતે કહી શકાય કે ખરા અર્થમાં ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ થઈ રહ્યું છે? રાકેશ પટેલ, GSTV, બાયડ।